નવજાત શિશુ વેચવાનું એક સુઆયોજિત રેકેટ સાબરકાંઠા જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। એએચટીયુના કોન્સ્ટેબલ વિક્રમસિંહે પોતાની ટીમ સાથે ખેડબ્રહ્માના મટોડા ગામ પાસેથી માલજી ઉર્ફે માલિયો ડાભી નામના ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની કડકાઈથી પૂછપરછ કરતા તેણે 15 દિવસ પહેલા મેડી ગામના પરિવારનું તાજું જન્મેલું બાળક 2 લાખ રૂપિયાની માતબર કિંમતમાં અમદાવાદ ખાતે વેચી દીધેલું। ત્યારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને ખેડબ્રહ્મા તાલુકાના સુવર્ણ ડાભી, દેવજી પારઘી, લક્ષ્મણ ડાભી અને અમદાવાદના સિટી ગોલ્ડ મોટેરા વિસ્તારમાં રહેનારા પ્રમોદ રાજારામ રાજવંશી નામના ઈસમને ઝડપી પાડ્યા છે। ઉલ્લેખનીય છે કે આ 5 લોકોની હજુ પૂછપરછ ચાલુ છે અને આગામી સમયમાં વધુ બાળકો આ લોકોએ વેચ્યા હોવાનું ખુલે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। ત્યારે જે બાળકે હાલ દુનિયામાં પગ મૂક્યું છે તેવા બાળકોનું વેચાણ થઈ જાય તે બાબત ખૂબ જ ગંભીર કહેવાય અને આ બાળકોનું જે લોકો વેચાણ લે છે તે લોકો નિસંતાન દંપતી છે કે પછી ભીખ મંગાવવાનો ધંધો કરે છે તે પણ હાલ તપાસનો વિષય છે।